મિત્રો પહેલા બ્લોકમાં તમારું સ્વાગત છે। જો કે મિત્રો વરસાદ માવઠું થઈ ગયું છે હમણે, એટલે આપણે ખેડૂતોને તો બહુ જ નુકસાન છે। તો તલની હાલત કેવી બગાડી નાખ્યા, તો એમાં ખડે વધી ગયું। અત્યારે તલને પાડીને એમાં ધૂળમાં સડાઈ દીધી મિત્રો। નુકસાન તો બહુ છે, ખેડૂતોને બહુ નુકસાન થયું છે। માવઠાએ કસોમી વરસાદે બહુ નુકસાન કર્યું છે। તો આ તલ છે, જુઓ તલ બેહાડ દીધા, માથે વરસાદ જો કે મિત્રો ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે આ કમોસમી વરસાદના કારણે। બિચારા ઘણાના છીણા પડી ગયા, ઘઉં પડી ગયા છે, નુકસાન તો બહુ કરી નાખ્યું છે। એ પ્રમાણે સરકાર પાસે પૈસા નથી આપતા, આપણો માલને આપણને પાસે ભાવ નથી આપતા। આમાં તો છીણાના તો 1000 રૂપિયા 900 રૂપિયા એમ છે। આમાં શું મળે મિત્રો? તો એમાં મહેનત કેવડી આપણી, અને બગાડી નોખું વરસાદ। એટલે ખેડૂત મિત્રોને તો આપણે તો એવો અઘરું છે, વાત પૂછો નહીં। આવું શું છે, એક વરાદી સુધી માલ બંધ કરી દે ને એટલે આપણને રીહ ચડી જાય કે વરાદી સુધી આપણે ગુજરાતમાં માલ પુગાડતા બંધ થઈ જાય ને, બધાના ભાવ ડબલ થાય એક પાકના। આવું થાય પછી તલ છે જો વરસાદના કારણે અત્યારે બરડા બને છે, પણ ફૂલ બધા ખરી ગયા મિત્રો। તેમાં ફૂલ વરસાદના કારણે બધું ઝાપટ પવન જ એવો હતો ને, બધા ફૂલ ખેરવી નાખ્યા। અત્યારે બીજા નીકળ્યા છે, ફૂલ ચાલુ છે। બાકી વાડીએ રહેવાનું, મોજ કરવાની ને અત્યારે નીંદવાનું કામ હાલે છે તલમાં। જો આ થાંભલો છે મોટી લાઈટનો, અહીંયા સામે તલ છે, અમે મિત્રો ડેમ છે, જોઈ લો પીપળવા ડેમ છે મોટો, આ તલ છે, પાણી દેખાતું છે તમને ડેમનું। આ બાજુ તલ છે મિત્રો, સામે રાવણો છે। ઘર મારું દેખાડ દો મિત્રો તમને, જોઈ લો આ સામે સામે દેખાય નહીં મારું ઘર છે, વાડીએ રહેવાનું। આવી કાંક જલસા છે વાડીએ, મજા આવે મિત્રો વાડીએ રહેવાની। મારા જો બ્લોગ તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, રોજ બ્લોગ મૂકી એક। આમાં થોડુંક ખડ થઈ ગયું મિત્રો, જો તલ મોટા છે ને ખડ થઈ ગયું હાટેડો। રોજ બ્લોગ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। જય માતાજી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। ઓકે, બાય।